કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં આજે ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં રાષ્ટ્રવ્યાપી નાણાકીય જાગૃતિ અભિયાન તમારા પૈસા તમારો અધિકારનો ભવ્ય શુભારંભ થયો। આ 3 મહિનાનું એટલે કે ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીનું અભિયાન નાગરિકોને તેમના અનક્લેમ્ડ નાણાકીય અસ્કયાનો જેવા કે બેંક જમા, શેર, વીમા, મ્યુચ્યુઅલ ફંડ અને પેન્શન ફંડ્સને પાછા મેળવવામાં મદદ કરશે। આ મામલે નિર્મલા સીતારમણે જણાવ્યું કે બેંકોને નાણાકીય નિયમો પાસે ₹1.84 લાખ કરોડની અસ્કયાઓ અટકી પડી છે કે જે નાગરિકોના અધિકાર છે કે ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં શુભારંભ થયો, જેમણે તેને નાગરિક કેન્દ્રીય શાસનનું ઉદાહરણ ગણાવ્યું। તેમણે આશ્વાસન આપ્યું કે ગુજરાતમાં વિવિધ નાણાકીય સંસ્થાઓ પાસેની અસ્કયાઓનું ઝડપથી નિરાકરણ કરવામાં આવશે। આ કાર્યક્રમમાં ગુજરાત ગ્રામીણ બેંકના અધિકારીઓએ દરેક ગામમાં જઈને લોકોને મદદ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। સીતારમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનની આભારી હતા, જેમણે લોકોને તેમનો અધિકાર પાછો મેળવવા પ્રોત્સાહિત કર્યો અને આ અભિયાનના 3 મુખ્ય તત્વો કે જેમાં જાગૃતિ, પ્રવેશ અને કાર્યવાહી પર ભાર મૂકીને મંત્રીએ સામૂહિક ભાગીદારીની અપીલ કરી। કાર્યક્રમમાં કેટલાય નાગરિકોને તેમની અસ્કયાઓના ચેક અને દાવા આદેશો પણ આપવામાં આવ્યા અને આ અભિયાનથી લાખો લોકોને લાભ થશે અને નાણાકીય સમાવેશને પ્રોત્સાહન મળશે। ગુજરાતથી શરૂ થતું આ પ્રયાસ દેશભરમાં ફેલાશે કે જેથી લોકોનો પૈસો વેપાર ખાનામાં ન જાય। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।